સ્વયં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જેમના હૃદયમાં બિરાજીને ગાય છે. અને બીજું શ્રી રઘુનાથજી વિરચિત નામ રત્નાખ્યાન સ્તોત્ર આપને આપવામાં આવ્યું છે. જેમ ગુસાઈજી પ્રભુ ચરણને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવી અને સ્વરૂપના 108 નામોનું દર્શન શ્રી ગુસાઈજીને કરાવ્યું અને ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ્યું, રચ્યું નહીં, આ તો પ્રગટે. એમ જ રઘુનાથજીના મુખમાંથી ગુસાઈજીના 108 નામ આ નામ રત્નાખ્યાન સ્તોત્ર ના નામથી પ્રગટ્યા છે. એની પણ કથા આવે છે કે જયારે શ્રૃંગાર કરી રહ્યા હતા ગુસાઈજી પ્રભુ ચરણ ને, રઘુનાથજી નાના છે અને સંસ્કૃતમાં કહ્યું કે મંજુષા માનય, અંદર જઈને શ્રૃંગારની પેટી લઈ આવો. અંદર ગયા રઘુનાથજી, પણ કાકાજીએ શું કહ્યું બાળક હોવાને કારણે સમજી ન શક્યા અને થયું કરે કાકાજી મને આજ્ઞા કરીને હું પાડી ન શક્યો, હું કાકાજીની વાણીને સમજી ન શક્યો, શું કહ્યું મને ખબર ન પડી. અંદર રડવા લાગ્યા અને કહેવાય છે કે એ જ ક્ષણે શ્રીજી અને શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને એમને આશીર્વાદ પ્રદાન કર્યા અને એ આશીર્વાદથી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન એમને હૃદયમાં સ્ફુર્યું અને એ જ ક્ષણે એ સ્વરૂપ વાણીમાંથી નામ રત્નાખ્યાન દ્વારા એ નામ રત્નાખ્યાનનું ગાન કરતા કરતા રઘુનાથજી એ સૈયા મંદિરમાંથી બહાર પધાર્યા અને ગુસાઈજીની કૃપાને પ્રાપ્ત કરી. તો આવો દિવ્ય સ્તોત્ર, જેટલી મહત્તા આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રની છે એટલી જ મહત્તા નામ રત્નાખ્યાન સ્તોત્રની પણ છે. આમાં ગુસાઈજીના 108 નામોનું વર્ણન છે અને આ એક એક નામ મંત્ર રૂપ છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આપણે કે ઋષિ અગ્નિ કુમારસ્તુ નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. દરેક મંત્રના ઋષિ હોય, બીજ હોય. જેમ એનો દરેક પ્રકાર 4 વસ્તુ બતાવે. ઋષિ અગ્નિ કુમારસ્તુ નામ નામ એનો છંદ અનુષ્ટુપ. એમ દરેક મંત્રમાં એના ઋષિ હોય છે, એનું બીજ હોય છે, એના દેવતા હોય છે. એમ આ નામ રત્નાખ્યાનના દેવતા એ સ્વયં શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલનાથજી છે. તો એનું પણ આપણે રસ દર્શન કરીશું. સર્વપ્રથમ ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપનું ચિંતન થોડુંક કરીએ. કારણ કે સ્વરૂપ જ્ઞાન વગર તો 3 જ્ઞાન વૈષ્ણવને હોવા જોઈએ. જ્યારે જેનું પણ આરાધન તમે કરો છો, તમારા ઈષ્ટ, તમારા સેવનીય, તમારા પ્રભુ, એમનું આ 3 પ્રકારનું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ 3 પ્રકારના જ્ઞાન આપણે ત્યાં ગયા છે. કયા છે? તત્વનું જ્ઞાન એમનું, એમના મહાત્મનું જ્ઞાન, એમના સ્વરૂપનું જ્ઞાન. પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે સ્વરૂપ જ્ઞાનની મહત્તા અપાઈ છે. સ્વરૂપાસક્તિ એ પ્રધાન છે. નારદજી પણ જયારે 11 પ્રકારની આસક્તિઓ ગણાવે છે, એમાં રૂપાસક્તિ પણ એક પ્રકારની આસક્તિ છે. સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપાસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી. અને એટલા માટે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે? હું તમને કહું, તમારા ઠાકોરજીને યાદ કરો તો આમ આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને દેખાય. અહીંયા બેસેલા કેટલા વૈષ્ણવને પોતાના ઠાકોરજીનો ચહેરો યાદ છે, મુખારવિંદ યાદ છે? એટલે આંગળી નથી ઊંચી કરવાની, આ તો ખાલી કારણ કે આંગળી ઊંચી કરાવીશું બધું છતું થઈ જશે, કારણ કે 15-20 જણાની જ થઈ. પરંતુ આ તો એક ચર્ચા છે. સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફલિત ક્યાંથી થશે? અરે તમે ભગવદીઓની વાર્તામાં જુઓ, ગુસાઈજીના ચરિત્રની વાત ચાલે છે એટલે એના જ ઉદાહરણ તમને આપીશ. 252 આદિના કે ત્યાં એક વૈષ્ણવની એટલી સ્વરૂપ આસક્તિ કે ભાગવતજી ભણવા ગુસાઈજી પાસે આવી ભણાવવાની, પણ એને કઈ સમજમાં જ ના આવે.
ખૂબ વિવિધ પ્રકારે સમજાવવાનો પ્રયાસ ગુસાઈજીએ કર્યો, પણ કઈ સમજમાં ના આવ્યું. ઉજ્જૈનમાં ગયા અને કૃષ્ણવટ પાસે જયારે ભાગવતજી ભણવા ગયા તો એમણે આખો ભાગવતજીના બધા જ અર્થો ગુસાઈજી પરખ કરીને સમજાવ્યા અને તરત ભાગવતજી શીખી ગયા. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે મેં આટલું ભણાવ્યું ને ના આવડ્યું, તો તમે આટલું શીખવાડ્યું ને તરત કેવી રીતે આવડી ગયું? ત્યારે કહ્યું, જયરાજ આની આસક્તિ આપના સ્વરૂપમાં છે, ઠાકોરજીના સ્વરૂપમાં નહીં. આપ પ્રભુ પરખ કરીને ભાગવતજી ભણાવતા હતા એટલે એને સમજમાં નહોતી આવતી, પણ આની આસક્તિ આપના સ્વરૂપમાં હતી એટલે મેં આપના પરખ ભાગવતજી કરીને ભણાવ્યા તો તુરંત આને સમજમાં આવી ગયું. આ સ્વરૂપ નિષ્ઠા છે. નાગજી ભટ્ટની વાર્તામાં જુઓ ને, 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા કોની? હા, અને 252માં એવી સ્વરૂપ નિષ્ઠા ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને ગુસાઈજીના શરણે આવે એટલે ગુસાઈજીએ શ્રીનાથજીની સેવામાં રાખી દીધા અને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા અને એમની આસક્તિ, સંપૂર્ણ આસક્તિ કેવલ ને કેવલ ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને શ્રીનાથજીની સેવા કરતા કરતા પણ આંખમાંથી આંસુ સારે છે. ચોધાર આંસુએ રડે છે. અને જયારે ન રહેવાયું ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો અને પત્રમાં એક શ્લોક લખીને મોકલ્યો ને કહ્યું કે જયરાજ, હું તો તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળનો રસ લેવા ભ્રમર બનીને આવેલો, અને એ ભ્રમર કોઈ સોનાના કમળમાં ભીડાઈ જાય તો એને આનંદ નથી આવતો. એમ હે વિઠ્ઠલનાથજી, આપ તાજું ખીલેલું કમળ છો અને શ્રીજી બાબા તો સોનાનું કમળ છે. મને અહીંયા આનંદ નથી, મારે તો આપની સેવામાં આસક્તિ છે. એવી આસક્તિ. અને ત્યાં લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય, જ્યાં સ્વરૂપ આસક્તિ હોય કે આ મોટા અને આમની સેવા કરવી જોઈએ, આ નાના અને પછી આમનું કરવું જોઈએ, શ્રીનાથજી તો મોટા કહેવાય, ગુસાઈજી આમ કહેવાય, સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એટલે પછી આ બધા જ ભેદ અને વિવેક મટી જાય છે. પછી તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. પછી તો બધું એનામાં દેખાય. સંયોગ અને વિપ્રયોગમાં એ જ ફરક છે ને. વિપ્રયોગમાં બધે એ દેખાય અને સંયોગમાં એનામાં બધું દેખાય. એટલે સ્વરૂપ નિષ્ઠા તમારે પણ તમારા ઘરના ઠાકોરજીમાં સ્વરૂપ આસક્તિ રાખવી. અને એટલા માટે તો ઘણી વાર કહું ને કે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ઊંડાણ વધારવું. એમ થાય કે પેલા તો શ્રીનાથજીનું ચિત્ર સ્વરૂપ લાવો, હવે લાલન પધરાવો, ઓ લાલન પધારે, લાવો ને હવે ગિરિરાજજી બધાને ત્યાં બિરાજે, મારે ત્યાં ગિરિરાજજી પધરાવો, લાવો પેલા ત્યાં તો મહાપ્રભુજીના વસ્ત્રજી, લાવો મહાપ્રભુનું વસ્ત્રજી પધરાવો. એમ કરી કરીને એટલું ભેગું કરી લે ભાઈ કે મંદિર રાનું પડે છે, જે રાનું જ પડે. પછી એમ થાય કે મન ક્યાં લગાડીએ? ના, જે સ્વરૂપમાં નિષ્ઠા થઈ છે અને નિષ્ઠા જો દ્રઢ થઈ ગઈ તો જેટલા સ્વરૂપો છે એ બધાનો અનુભવ એનામાં તમને થઈ જશે. સંપૂર્ણ આસક્તિ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ તમને સર્વ પ્રકારે આનંદ આપશે. એ જ લાલન મહાપ્રભુના ઉત્સવના સમયે એમના મુખારવિંદમાં મહાપ્રભુજીનું મુખારવિંદ દેખાશે. યમુનાજીના ઉત્સવ સમયે એ જ શ્રીનાથજી બાબા ડાબો હાથ નીચો કરીને જમણા હાથમાં કમળની માળા લઈને ઉભા હોય ને એવા લાગશે. એ જ શ્રીનાથજી બાબા તમે એમની કંદરામાં જુઓ, ગિરિરાજજી વિરાજે જ છે. અને એટલા માટે જુદું 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 જોવું એ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર નથી. એનામાં બધું જોઈ લેવું એ જ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર છે. અને એટલા માટે જ્યારે ભક્તિ દ્રઢ થાય અને આસક્તિનું, પ્રેમ, આસક્તિ ને વ્યસન એ અવસ્થામાં જ્યારે આવી જાય, એટલે નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રમાં તો ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, જેનો એક કાંત હોય એ જ મુખ્ય છે. એકાંતિ, અને એ જ એકાંતને માણી શકે. તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત. તો સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરીશું. જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે જ્યારે દમલાજીને
ગુસાઈજી પ્રશ્ન કરે છે કે તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને ત્યારે કહ્યું, જગન્નાથજીથી પણ અધિક, પ્રભુથી પણ અધિક મહાપ્રભુ કરીને માનું છું. અને ત્યારે દાન બળો કે દાતાની વાત આવી. એ જ દમલાજીની વાર્તામાં છેલ્લે હવે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે કે તમે શ્રી ગુસાઈજીને શું કરીને જાણો છો? ત્યાંથી ચર્ચાની શરૂઆત કરો. અડધી ગાદી દાબીને બેસતા અને ગુસાઈજી પોતે ચણસ્પષ્ટ ન કરવા દેતા. મહાપ્રભુજીના સેવક છે એવો આદર રાખતા. જા વલ્લભકુલના આચાર્યોની દિનતા કેવી છે. હરિરાય મહાપ્રભુજી, ગોકુલનાથજી, ગુસાઈજી વૈષ્ણવનો પણ કેવો આદર રાખે છે. એટલે મને ઘણી વાર એમ થાય, જો તમે અમારામાં મહાપ્રભુજીને જોતા હો તો અમારે પણ તમારામાં દમલાજી જોવા જોઈએ. તમે અમારો આદર રાખો તો અમારે પણ તમારા પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. તમે મહાપ્રભુજીના સેવક છો અને એટલા માટે અમારે આદર રાખવો જોઈએ. આ બધા વલ્લભના સેવક છે. પરસ્પર આદર ભાવ જે દિવસે આપણા સમાજમાં પ્રગટ થયો ને, એ દિવસે સમાજનું આપણું સ્વરૂપ બહુ સુંદર હશે. અને ભાવ હોવો જોઈએ. તમે કોને પગે લાગો છો? હું ધોતી ઉપરના પહેરું એટલે મને પગે લાગો છો? હું પ્રવચન કરું એટલે મને દંડવત કરું છું? ના, તમે દંડવત કરતા હો છો ત્યારે તમારી અંદર એ ભાવ હોય છે કે હું મહાપ્રભુજીને દંડવત કરું છું. અને તમે દંડવત કરતા હો ત્યારે અમારી અંદર પણ એ ભાવ હોવો જોઈએ કે દમલાજી આની અંદર બિરાજમાન છે. અને હું તો એ દ્રઢપણે માનું છું કે જ્યારે મહાપ્રભુજીએ દામોદર દાસજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું બારસના દિવસે, અને દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ, પ્રતીક રૂપ છે. અને એટલે તો જ્યારે એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું ગુસાઈજીએ, અને ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું, કેવલ દમલાજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, આ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે જેટલા વૈષ્ણવો છે એમના સમસ્ત વૈષ્ણવના પૂર્વજોનો ઉદ્ધાર ગુસાઈજીએ કરી દીધો છે. તે સર્વ વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. તો મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મ સંબંધ કરાવ્યું દમલાજીને, અને એ જ દિવસે તમારા બધાનું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ કરાવી ગયા. અમે તો હવે કેવલ વિધિ કરાવીએ છીએ. બાકી તમારા બધાનો બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભના હાથે ત્યારે જ થઈ ચૂક્યું છે કે જે દિવસે પવિત્ર બારસના દિવસે એ ગોકુલમાં યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને આપ્યું. એટલે સંબંધ તો ત્યારે જ મહાપ્રભુજી કરાવી ગયા. અમે તો હવે લગ્નની વિધિ કરાવી છે. બાકી સંબંધ તો મહાપ્રભુજી જ તમારો જોડી ગયા છે. અને એટલા માટે આનું બ્રહ્મ સંબંધ ન હોય. બ્રહ્મ સંબંધ તો કેવલ શ્રી વલ્લભનો હોય. કારણ કે આપણા બધાનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. વચન મહાપ્રભુજીને આપ્યું છે. અને એટલા માટે શ્રી વલ્લભના સેવક બનજો, શ્રી મહાપ્રભુજીના સેવક બનજો. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો કે એ સમયે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે તો ગુસાઈજીને શું કરીને જાણે છે? અને ત્યારે ત્યારે દમલાજી કહે છે કે હું આપના પુત્ર કરીને જાણું છું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેરે પુત્ર નહીં, મેરો ही स्वरूप करके जानिए. અને જે દિવસે મહાપ્રભુજીના મુખે આજ્ઞા થઈ એ દિવસથી દમલાજી ગુસાઈજીના ચરણસ્પર્શ કરતા, નીચે બેસતા અને બિલકુલ મહાપ્રભુજીનો ભાવ રાખતા. અને એટલા માટે આ ભાવ એટલે ગુસાઈજી ને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણવો, એ જ સ્વરૂપ. અને એટલે ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું છે, પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. એટલે ગોપાલદાસજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા તો કહ્યું કે આ નરસિંહ મહેતા છે ને ગોપાલદાસ, અને નરસિંહ મહેતાના એ શબ્દો કદાચ ત્યારે ગાયા હશે નરસિંહ મહેતાએ જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા હશે. ત્યારે ગુસાઈજી અને મહાપ્રભુજીને જોઈ નરસિંહ મહેતાના મુખમાંથી નીકળ્યું હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પૂર્ણ બ્રહ્મ અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે.
તનુ વિસ્તારે, એટલે કે ને ધનવા તનુ ધરીએ, સંસ્કૃતમાં તનુનો અર્થ થાય વિસ્તાર, એટલે આખો વંશ પ્રગટ કર્યો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતપિતા. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા મહાપ્રભુજી જ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. એટલા માટે આજે પણ સમસ્ત વલ્લભકુલના પરિવારને જોઈએ તો સર્વોત્તમ સ્તોત્રનું એક જુદું જુદું નામ આપણને કોઈ ને કોઈ વલ્લભકુલમાં દેખાય કે આમનામાં આ નામ પ્રકાશિત છે, આમનામાં આ નામ પ્રકાશિત છે. શ્રી વલ્લભ કલ્પદ્રુ એટલે જ નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ